ગામેથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે। ફેક્ટરીમાંથી એક અઠવાડિયામાં 3.5 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ વેચાયું છે। ચિરાગ પટેલ અને વિપુલ સિંહને આ ડ્રગ્સ વેચવામાં આવ્યું હતું। બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે। અત્યાર સુધીમાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે। ખેતરના માલિકે જગદીશ મહિડાની ધરપકડ કરી છે। ડ્રગ્સનું ઉત્પાદન કરતા પ્રેમચંદ કુમાર હરિનારાયણ મહંતોની પણ ધરપકડ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, ધરપકડ કરવામાં આવી છે અને વડોદરાના મોક્સી ગામેથી જે ડ્રગ્સ ઝડપાયું છે તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ બંસી, વાત કરવામાં આવે તો વડોદરાના સાવલીના મોક્સી ગામમાંથી ફરી એક વખત ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે અને જે એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને એક ખુલ્લા ખેતરમાં ઝૂંપડામાં જે ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું હતું ત્યાંથી 4.25 કરોડની આસપાસનો ડ્રગ્સ જે છે તે ઝડપી પાડ્યો હતો અને તે ઉપરાંત તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે એક સપ્તાહમાં આ જે આરોપીઓ છે તેમને 3.5 કરોડનું એમડી ડ્રગ્સ વેચી પણ નાખ્યું છે, જેમાં ચિરાગ પટેલને 200 ગ્રામ અને વિપુલ સિંહને 186 ગ્રામ ડ્રગ્સ વેચ્યું હોવાની માહિતી એસઓજીની તપાસમાં સામે આવી છે। એસઓજી અત્યાર સુધી 2 આરોપીની ધરપકડ કરી છે, જેમાં ખેતરના માલિક જગદીશ મહિડા અને ડ્રગ્સનું ઉત્પાદન કરતા પ્રેમચંદ કુમાર હરિનારાયણ મહંતોની પણ ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ હજુ પણ ચિરાગ પટેલ અને વિપુલ સિંહની શોધખોળ કરી રહી છે। પરંતુ એક વાત નક્કી છે કે અગાઉ પણ જ્યારે એટીએસે મોક્સી ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડી હતી ત્યારે 1200 કરોડથી ઉપરાંતનું વધારાનું ડ્રગ્સ પકડાયું હતું અને હવે ફરી વખત મોક્સી ગામમાં જ ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ બંને થઈ રહ્યું હતું અને તેના આધારે પોલીસે તપાસ કરી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું મોક્સી એ ડ્રગ્સ માટે એક હોટ ઝોન બની ગયો છે? શું હવે પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે? તે સવાલ પણ અહીંયા ઉભા થઈ રહ્યા છે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।